વરસાદ માટે એકદમ કુરકુરા અને ક્રિસ્પી એવા અને બિલકુલ તેલ પણ ન રહે એવા કાંદાના ભજીયા બનાવીશું અને માત્ર 10 જ મિનિટમાં બનીને તૈયાર પણ થઈ જશે. તો ચાલો બનાવીએ. તો તેના માટે ડુંગળીની આ રીતે પતલી સ્લાઇસ કરી લેવાની અને તેને એક બાઉલમાં એડ કરી તેમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરી આ રીતે હાથેથી મસળી લઈ અને તેને 10 મિનિટ માટે રહેવા દઈશું. સાથે તેમાં 1 ઇંચ જેટલા આદુના ટુકડાને આ રીતે ખમણી લેવાનું. હવે તેમાં મરચાના ટુકડા, 1 પિંચ જેટલી હિંગ, 1 પિંચ જેટલું લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, થોડા ઝીણા કટ કરેલા લીલા ધાણા અને અડધા લીંબુનો રસ એડ કરીશું. સાથે તેમાં બેસન અથવા ચણાનો લોટ એડ કરીશું. આમાં જેટલો બેસન સમાય તે પ્રમાણે એડ કરવાનો અને આ ભજીયામાં આપણે પાણી બિલકુલ નહીં એડ કરીએ. તો આ રીતે બાઇન્ડિંગ આવી જાય એ રીતે બેટર રાખવાનું. આ રીતે બેટર રાખીશું તો ભજીયા એકદમ ક્રન્ચી એવા બનશે અને બિલકુલ તેલ પણ નહીં રહે. તો સાથે મેં તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે. તો હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી પેનમાં સમાય તેટલા ભજીયા એડ કરીશું અને ભજીયા એકદમ ક્રન્ચી એવા અને આછો ગોલ્ડન બ્રાઉન જેવા થાય ત્યાં સુધી થવા દેવાના. તો એકદમ ટેસ્ટી એવા ભજીયા પણ તૈયાર છે.